શું ગુજરાતની કોર્ટોમાં કામકાજ બંધ થવાની તૈયારી? હાઈકોર્ટના એક નિર્ણય સામે પાટણના વકીલો રસ્તા પર ઉતર્યા છે. ગુજરાત હાઈકોર્ટના પરિપત્ર ક્રમાંક 2002-26ના અમલના વિરોધમાં આજે પાટણ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન અને પાટણ રૂરલ બાર એસોસિએશનના વકીલોએ કોર્ટના કામકાજથી અળગા રહી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વકીલોનું કહેવું છે કે પૂરતી માળખાકીય સુવિધાઓના અભાવે નવી વ્યવસ્થાનો અમલ કરવો મુશ્કેલ બની રહ્યો છે, જેને કારણે વકીલો અને અરજદારો બંનેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વકીલોએ ચેતવણી આપી છે કે પરિપત્ર પરત નહીં ખેંચાય તો અચોક્કસ મુદ્દત માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આવા તાજા જ અને વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો આદેશ ન્યૂઝ સાથે. નામદાર ગુજરાત હાઈકોર્ટે જે 1/8/26થી જે પરિપત્ર બહાર પાડ્યો છે કે એ ફોર સાઇઝના પેપર અને જે પણ પેપર કોર્ટમાં રજૂ કરવામાં આવે એ પ્રિન્ટેડ કરી ટાઈપ કરીને આપવામાં આવે, મુદતના રિપોર્ટો પણ ટાઈપ કરીને આપવામાં આવે. એ સર્ક્યુલરનો સમગ્ર ગુજરાતમાં જે વિરોધ થયો છે એના અનુસંધાનમાં આજે પાટણ જિલ્લાના વકીલો પણ આ પરિપત્રના વિરોધમાં સંપૂર્ણ કામકાજથી અળગા રહ્યા છે અને અમે અચોક્કસની મુદતની હડતાલનો આજે ઠરાવ કરેલો. પાટણ જિલ્લાના તમામ વકીલો જોડાયેલા છે. પરિપત્રના કારણે શું નુકસાન હતું? પરિપત્રના કારણે એ ફોર જે પ્રિન્ટેડ અરજીઓ આપવાની છે એની સામે તો ઠીક છે, પરંતુ વકીલે જો કોઈ આરોપીનો મુદત અરજી રિપોર્ટ આપે તો પણ ટાઈપ કરીને આપવાનો, જે પિટિશનો ફાઇલ કરે એ પણ ટાઈપ કરીને આપવાની. એના કારણે જુનિયર વકીલોને ખૂબ જ મોટું નુકસાન થાય એમ છે. જુનિયર વકીલોને એક 50-50 રૂપિયાના પ્રિન્ટેડ કરવા કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે. એનાથી ઘણી બધી તકલીફો છે. એટલે સમગ્ર ગુજરાતમાં આ પરિપત્રનો વિરોધ થયેલો છે. લિટિગન્ટને પણ નુકસાન છે, કારણ કે જે પૈસા છે લિટિગન્ટને નુકસાન છે. સરળ ન્યાય, સસ્તો ન્યાય એ રહેતો જ નથી, કારણ કે લિટિગન્ટ મુદત અરજી માટે 50 રૂપિયા ભોગવે. હવે ગરીબ પ્રજા આટલા પૈસા ક્યાંથી ભોગવી શકે? અને સમય અને શક્તિનો પણ વ્યય થાય. જ્યારે સરળ ન્યાય, સમાન ન્યાય, સસ્તો ન્યાય જ્યારે આપવાનો હોય ત્યારે આ પરિપત્ર એનાથી વિરુદ્ધ છે. પરિપત્ર છે સર્ક્યુલર, એ કાયદાનું સ્થાન લઈ શકે નહીં. જરૂર પડે તો આ સર્ક્યુલર જે છે એ અલ્ટ્રા વાયરસ ઠરાવવા માટે આર્ટિકલ 32 નીચે અમે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં રીટ પિટિશન પણ કરનાર છીએ.